2030 અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા શહેરનું ગ્રીન કવર વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। એએમસીના બજેટમાં પણ શહેરની એર ક્વોલિટી સુધારવા માટે પ્રાથમિકતા આપવામાં આવી હતી। કોર્પોરેશન અને આઈઆઈટી કાનપુરના પ્રતિનિધિઓ વચ્ચે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે હાઇપર લોકલ સેન્સર આધારિત મોનિટરિંગ નેટવર્ક વિકસાવવા અંગેની ચર્ચા કરાઈ। પ્રદૂષણના હોટસ્પોટની ઓળખ કરી તાત્કાલિક નિયંત્રણ માટે વોર્ડ સ્તરે એસઓપી નક્કી કરાશે। આ 4 વર્ષ દરમિયાન તબક્કાવાર રીતે બેઝલાઇન મેપિંગ, સેન્સર સ્થાપન, ડેટા પ્લેટફોર્મ ડેવલપમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ સહિતના વિવિધ પગલાં અમલમાં મુકાશે। આ યોજના અમલમાં મુકાતા આગામી વર્ષોમાં શહેરની હવાની ગુણવત્તા તો સુધરશે જ, પરંતુ નાગરિકોના આરોગ્ય પર સકારાત્મક અસર પડશે। અમદાવાદને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। દરેક જે 4 રસ્તા પર હોય 100 સેન્સરનું ટેન્ડર બહાર પાડવામાં આવી છે। પરિણામે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે એક્યુઆઈ વધે તો એને કંટ્રોલ કરવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર આપણે વાત કરીએ કે એની સાઇડર અથવા તો બજર વાગે અને તેને આધારે જે વિસ્તારની અંદર રેડ સિગ્નલ આવે તો તરત જ એ એક્યુઆઈને કંટ્રોલ લેવા માટે મિફ્ટનો ઉપયોગ કરી અથવા તો વોટર ફોગનનો ઉપયોગ કરી એને નીચે લાવી શકાય એ માટે હાલ આઈઆઈટી કાનપુર સાથે અને અન્ય આપણે વાત કરીએ કે એના પાયલોટ પ્રોજેક્ટ માટેની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધારો થાય તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આઈઆઈટી કાનપુરના પ્રોફેસરોની મદદ છે તે લેવામાં આવી છે। મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે એક નવતર પહેલ શરૂ કરી છે અને ખાસ કરીને તેના ડ્રાફ્ટ બજેટમાં પણ વિશેષ જોગવાઈ છે અમદાવાદ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સને સુધારવા માટે અહીં નવી જોગવાઈઓ પણ અહીં મૂકવામાં આવી છે। તો ખાસ કરીને અમદાવાદની અને અમદાવાદીઓની જે હવા પ્રદૂષિત થઈ રહી છે તેને કઈ રીતે રોકી શકાય અને અમદાવાદીઓનું સ્વાસ્થ્ય વધુ સારું કઈ રીતે કરી શકાય તેના ભાગરૂપે હવે આઈઆઈટી પ્રોફેસરોની મદદથી મહાનગરપાલિકા છે તે પોતાનો નવો જે આખો પ્રોજેક્ટ છે તે તૈયાર કરી રહી છે। કોમનવેલ્થ ગેમ્સના પહેલાં અમદાવાદ શહેરની હવા શુદ્ધ બને તે પ્રકારનો પ્રોજેક્ટ છે તે હાથ અહીં ધર્યો છે। કારણ પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।